તો હેલો મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો સાથે. તો ઘણા સમયથી આપણે વિડીયો અપલોડ નથી કર્યો, કેમ કે લગ્ન ને એવું આવી ગયું હતું, થોડુંક કામકાજ થોડુંક વધી ગયું. તો આજે આપણે ભાઈ વિડીયો શૂટ કરવી છે ઘણા સમય પછી. તો આજે આપણે ઘરે સેવી અને ઘરે બધા હોમવર્કની અપડેટ આપી દઉં હું તમને. એ શું હાલે છે જો આ પાછળ આપણું બ્રીડિંગ સેટઅપ છે અને થોડાક બહાર કાઢેલા છે. તો બધાની એક હારી અપડેટ આપી દો વાડીવાળા સેટઅપમાં. તો જોયું હવે કેમ થાય, આજમાં મેળ આવે છે કે પછી કાલ પમદીમાં જાય છે કે બીજા નેક્સ્ટ વિડીયોમાં જોવી, જેમ ટાઈમ રહે એમ કરશું. તો પહેલાં શરૂઆત કરવી આપણે હોમર કબૂતરથી. તો જો મિત્રો, આપણા હોમર કબૂતર ફ્લેશ લાઇટ ઓન કરી નાખો એટલે થોડુંક ક્લિયરિટી આવે. આમાંથી આ હોમરનું એક બેબી નીકળેલું છે. બાકી આ તો વાડીવાળા સેટઅપનું છે. બાકી આ હોમરની જોડી એક ઈંડા મૂકવાની તૈયારીમાં છે, એટલે બહાર કાઢીએ થોડીક. બાકી એક જોડી આ છે, આ ક્રોસ છે. એ એક બચ્ચું પાળે છે, એનું નથી, પોસ્ટર છે. આનું બચ્ચું એક વાડીવાળા સેટઅપમાં લઈ ગયેલા છે. આપણે ફોકસ નથી થતો કેમેરો. જો આ રીતે આપણી જોડી છે, પાછળ એક બચ્ચું મોટું થાય છે. આ બચ્ચું છે બરોબર. આમાં તો એટલે તમને હાલે. સાફ સફાઈ કરવાની છે હમણાં, વિડીયો પહેલાં બનાવી લો. પછી જો એક જોડી આ છે, પ્યોર ઉમર આ રીતની છે. પાસે ઈંડા મૂકી દીધા. ઈંડા આપણે ફોસ્ટર કરવાના છે વાડીવાળા સેટઅપમાં. તો આજકાલમાં ઈંડા તે અહીંથી ફોસ્ટર થઈ જશે ને, બરોબર છે. બાકી એક જોડી આપણે ઉપર આની આ ફિમેલ જે છે એ થોડીક સુખામાં આવી ગઈ હતી, પણ હવે રિકવર થાય છે. થોડાક આપણે દેશી નુસ્ખા આઝમાવીને. અને આ હુમરની જોઈ લો, આ લેગ રિંગ હાલે અહીંયા. બાકી બતાવું તમને આગળ એક એક ખાનામાં જોતા થઈ. એક જોડી આપણે આમાં છે, એક લાવબાડામાં ગળી ગયું છે. એના એક મજા આવી ગઈ છે એટલે અહીંયા જ છે. આ મેલ છે અને આ ફિમેલ પાછા એક મૂકી દીધા. કેટલી એગ્રેસિવ છે તો ફિમેલ. પાછો એક લેંગ આવી ગયો આમાં. અને આ મેલ બરોબર, પ્યોર ઉંમર જ છે બે. આની અંદર એક ક્રોસમાં છે. આ જે તમને બતાવું ને એ જોડી ક્રોસમાં છે. આ ફિમેલ છે, હાઈ ફ્લાયર છે, અને આ ઉંમરનો મેલ. આ રીતની જોડી લગાડી છે. આનું એક બચ્ચું નીકળ્યું છે હમણાં, પણ અહીંયા નથી, ફોસ્ટર કરેલું છે. એટલે વાડીવાળા સેટઅપમાં છે, બરોબર છે. એ રીતનું છે. થોડીક સાફ સફાઈ કરવાની છે હમણાં. થોડુંક વિડીયો બનાવી લેવી પહેલાં. આ રીતની અપડેટ હાલે છે અહીંયા ઉંમરમાં. બાકીના થોડાક બચ્ચા જે વાડીવાળા સેટઅપમાં પોસ્ટર કર્યા હતા એના બચ્ચા અહીંયા લાવ્યો હતો, તે ઉજરી ગયા છે. અહીંયા જુઓ તમે આ રીતના. આના ઉંમરની જોડી આપણે બ્લુ બાર ફિમેલ અને બ્લુ ચેકરમાં મેલ છે. અને પ્યોર બે લોંગ ડિસ્ટન્સમાં ઉંમર. અને આ ઈંડાના શેલને એવું નાખેલું છે જેથી કરીને કેલ્શિયમ બન્યું રહે, બરોબર. ગ્રીટ ને એવું બધું મિક્સિંગમાં છે. અને થોડોક આ ઘરેથી ભાઈ સેટઅપમાં થોડોક ફેરફાર કરવાનો છે આપણે. આ જેટલા આપણે હુમર કબૂતર છે એ બધા વાડીવાળા સેટઅપ છે, જ્યાં એ જે વાડીનું સેટઅપ છે એ રીતે બનાવવાનું છે. કાંઈક અલગ પ્લાનિંગ હાલે છે આપણું. ત્યારે સક્સેસ થઈ જાય ત્યારે કહીશ. બાકી આ એક હુમરનું બેબી નીકળેલું છે, જો તમે
આવું કાંઈક બીજું છે. અને જેના જેના બચ્ચા નીકળતા હતા એ અહીંયા જો તેમ ડિટેલ આપણે નોટ કરતા હતા એવી રિંગ નંબર સાથે. અહીંયા રિંગ નંબર બાકી જે આમાં કઈ છે નહીં. આના બચ્ચા એક્સપાયર થઈ ગયા આપણે, નકર આ બધામાં અત્યારમાં કાગળિયા લગાડેલા હોત. ડિટેલ તો રાખવી પડે કેમ કે પછી પરફોર્મન્સ જોવાનું છે એટલે બધી નોટ કરી રાખવી પડે. એક બુકમાં લખતો જાવ છો ને અહીંયા તે કેસમાં લખવું પડે તો જ આપણને ખબર પડે ભાઈ કોનું કયું બચ્ચું. અને હુમટમાં તો એવું થાય બ્લુ બાર બધા નીકળે તો એ બધા એક ખરખા લાગે, તમને ખબર ન પડે કોનું કયું બચ્ચું છે અને કઈ પેરમાંથી નીકળેલું. એટલે આખી ડિટેલ રાખવી પડે બધી. એ રીતનું હોય છે. અને બાકી વાડીવાળા સેટઅપમાં તો અપડેટ ઘણી બધી છે પણ વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ રહ્યો નહીં. અને બેક આ કબૂતરમાં તે થોડુંક આપણે ઓલું શું કહેવાય માખ્યું જેવું કાળી માખ્યું આવી ગઈ છે તો એની દવા આપણે આગળ પડી તો દવા લગાડવાની છે. અમાય તે કબૂતરા થોડાક બહાર કાઢીને થોડાક છોટા ફ્રેશ થાય એટલે મૂક્યા છે બસા. ઉડતા શીખી જાય, બે દાણા ખાતા શીખે એ પર્પઝથી કાઢ્યા છે. બાકીની બધી જોડીઓ અંદર છે. એમાંથી જેના ઈંડા આવતા જાય એ ફોસ્ટર કરતો જાવ હું વાડીવાળા સેટઅપમાં તે હમે એટલા ઈંડા આવતા જાય છે. આ રીતનું હાલે. જો આમ બહાર કાઢવી ને એટલે મેટિંગ ચાલુ થઈ જાય એટલે એક જોડી બહાર કાઢવાની એટલે પ્રોપર મેટિંગ થઈ જાય અને હરખા ઈંડાની અંદર બસા બને. બરોબર એ રીતનું કંઈક હાલતું હોય છે બધું. અને આ વાડીવાળા સેટઅપના બચ્ચા જોઈ લો આવી કાંઈક ગ્રોથ હાલે છે. ના ઉંમરનો એક બચ્ચું છે. ખાનાની અંદર રાખતા હોય ને તો આ રીતે બહાર કાઢો ને તો તરત મેટિંગ કરે. અને મેં ઘણી વાર નોટિસ કરેલું આ જોડી એક જ તે નહીં, આગળ બીજી જોડી કાઢું તો એ તે આગળ મેટિંગ કરશે. પણ એ જે જોડીના આપણે ઈંડા લેવાના છે એટલે એ જોડી તે બહાર કાઢીને સરખું મેટિંગ કરી લે પછી પાછા અંદર મૂકી દેવાના. એ રીતના હોય. જો આ પ્યોર વ્હાઈટ બચ્ચું, એક દાગ નહીં, પ્યોર વ્હાઈટ. હા બચ્ચું એવું કાંઈક આ ટાઈપમાં બન્યું છે. પણ કે ઓલું બચ્ચું છે એ આ એક આ બચ્ચું અને આ બચ્ચું એ એક જોડીનું છે. કલર ડિફરન્સ જોવો તમે ખાલી બે બચ્ચાનું. હુમરના બચ્ચા નીકળ્યા છે સારા સારા વાડીવાળા સેટઅપમાં. એટલે એ જ્યારે ઉડવા લાયક થાય પછી ખબર પડે. ઉડવા લાયક થાય આખા 10 કલ્લી ખરીએ ને નવી બધી કલ્લી આવી જાય ક્યાં સુધી આપણે એને ટોસ ન કરીએ એકવી પછી ટોસિંગ દેવું પડે. તો એ રીતનું હાલે. મળીએ હવે પાછા આપણે વાડીવાળા સેટઅપે. બરોબર છે. ક્યાં સુધી આપણને રજા આપવો. જય હિન્દ, જય ભારત.